જોઈ લ્યો આ બાજુ નજારો જોઈ લ્યો ખાલી તમે. તો જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અમે જવાના છીએ વાછરા દાદાના દર્શન કરવા માટે આ જંગલમાં. તો આપણે છે ને નીકળીએ ત્યાં જવા માટે, અને જોઈએ આપણે રસ્તો કેટલો અઘરો પડે છે. અઘરો રસ્તો ચાલુ થઈ ગયો છે ભાઈ. ચોમાસા પછીની હાલત રસ્તામાં ગામડામાં છે ને બહુ હાર્ડ હોય. હા, એ ગામડા માણસો જ જાણી શકે. વીતે જેની પર હા, તળાવ આવેલું છે એમાં. ઓ બાપ રે, તો જે બનવા આપણી ગાડી ગમી છે ભાઈ. મિત્રો ચોમાસામાં છે ને ખરેખર આ વનમાં જંગલમાં જવાય નીકળાય તો આપણે આમ પ્રકૃતિની મોજ માણી શકીએ. જોઈ લ્યો આ બાજુ નજારો જોઈ લ્યો ખાલી તમે કેમ છે. બાકી આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે, અહીંથી હાલીને જવાનું છે વાછરા દાદા મંદિરે. આપણે ગાડી મૂકી દીધી છે અહીંયા, ને અહીંથી હાલીને જવું પડશે કેમ કે અહીંયાથી ગાડી નહીં જાય. તો આ રસ્તો છે, જો અહીંથી જવાશે. તો ચાલો. ભાઈ આમાં ખરેખર તો જંગલમાં તો બહુ મજા આવે ખરેખર. ઓ હટાડવું પડશે. ગેટ આવી ગયો, જોઈ લ્યો. આ દેશી ગેટ હો ભાઈ, જો આવી રીતના હટાડી નાખવાનું, પછી આમ ટપી જવાનું. જય શ્રી રામ. ભાઈ આપણા કેમ્પિંગ માટે છે ને નવું લોકેશન પણ ગોતવાનું છે. ફાઇનલી દોસ્તો વાછરા દાદાનું મંદિર અહીંથી દેખાય છે. દાદાનું મંદિર આવી ગયું છે. તો ગાઈસ ચલો આગળ વધીએ આપણે. ઓ ભાઈ, તો આ બાજુ તો હવે જન્નત જ છે. વાછરા દાદાનું મંદિર. કેમ છે નજારો? તો ભાઈ આપણે ફોટાએ પાડી લઈએ. ખરેખર આનો નજારો છે ને એક નંબર છે, જોઈ લે. કેમ છે નજારો? બાકી હાજી ફોટા પાડી નજારાનો આનંદ લઈને આપણે પહોંચી આવ્યા છીએ વાછરા દાદાના મંદિરની બાજુમાં જ. તો ચલો પહોંચીએ ને. દાદા કહેતા હશે કે હજી મારા દીકરા પહોંચ્યા નહીં. તો આટલો મોજ મજાવાળો રસ્તો પાર કરી અને આપણે પહોંચી ગયા છીએ વાછરા દાદાના મંદિરે. જય દાદા.
બે પાછળ એ આજુનું વાડે 700 વર્ષ જૂનું મંદિર છે દાદાનું.